આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર જે કસકમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય આવ્યું છે તેમાં મારી ટીમ સાથે અને હું પોતે એ જોડાઈ રહ્યા છે। આજે પ્રભુ શ્રી રામના જન્મોત્સવના નિમિત્તે અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા રાજ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ એમના નેતૃત્વમાં આજે જે કામ ચાલી રહ્યું છે તે કામને જોઈને આજે અમે પોતે અમારી ટીમ સાથે જોડાઈ રહ્યા છે અને ભરૂચ જિલ્લાની અંદર અમે આજે 150 થી 250 વચ્ચેની સંખ્યામાં આજે અમે આ કાર્યાલયની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે। આવનારા સમયમાં જે પાર્ટીએ વિશ્વાસ મૂકીને અમારી પર જે આ કાર્ય સોંપ્યું છે એમાં અમે સફળ થવાની પૂરેપૂરી જવાબદારી લઈએ છીએ અને પાર્ટી તરફથી જે બી કોઈ કાર્ય સોંપવામાં આવશે તેને અમે બિરદાવીશું। આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર જેટલા બી ધારાસભ્યો છે આપણા અને સાંસદ સભ્ય છે અને જિલ્લા પ્રમુખ જે પ્રકાશભાઈ મોદી સાહેબ એમના નેતૃત્વમાં આજે અમે ખેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં અમે જોડાયા છે। એક સમય પ્રવીણ ચૌધરીએ સરકાર ભારતીય જનતા પાર્ટી સેવા પરમો ધર્મના ભાવથી અમે આટલા વર્ષોથી આજે 28 વર્ષમાં મેં મારા જીવનના જાહેર જીવનમાં આપ્યું છે ત્યારે જ્યારે સેવા કાર્યમાં હું અગ્રેસર છું અને ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના નેતૃત્વમાં મેં વર્ષોથી કામ કર્યું છે તો ખાસ આ મુદ્દે કહીશ કે એ સેવામાં બી જ્યારે અમને મોકો મળ્યો ત્યારે અમે સેવા કરી છે તો આજે સેવા પરમો ધર્મને સાકાર કરવા માટે આજે આ જવાબદારી સાથે અમે જોડાઈએ છીએ અહીંયા આગળ તો અમે ચોક્કસ કહીશું કે આમાં બી અમે સફળતા પ્રાપ્ત કરીશું।